धर्मस्तु सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणं प्रधानं सर्वधर्माणां जयतु शासनं नमः समयशालाय स्वामी व्यासकाशते चित्सभावाय भावाय भावाय नायक स्वरूप प्रकाश पेज नंबर 266 प्रवचन नंबर 21 અને 112-21 આ શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે. તેમાં જીવ નામના અધિકારની છઠ્ઠી ગાથા ટીકામાં 2 પારા પૂરા થયા. હવે જયચંદ પંડિત એનો ભાવાર્થ લેશે. ભાવાર્થ એટલે આચાર્ય ભગવાને જે ટીકા કરી હતી તેનું સંક્ષિપ્તમાં વર્ણન. ટીકાકારનો ભાવ જળવાઈ રહે તે રીતે ભાવાર્થ કરવામાં આવે છે, જેથી કરીને ટીકામાં ઓછું સમજાણું હોય તો ભાવાર્થમાં વધારે સમજ પડી જાય, તેટલા માટે ભાવાર્થ કરવામાં આવે છે. ભાવાર્થ બે પારા આવ્યા ને, 2 પારા ક્યાં આવ્યા ટીકામાં? એક જ્ઞાનને એક પર્યાયનો અને એક દ્રવ્યનો નિશ્ચય અને પર્યાયનો નિશ્ચય. દ્રવ્યનો નિશ્ચય ને પર્યાયનો નિશ્ચય. પેલા દ્રવ્યનો નિશ્ચય, પછી પર્યાયનો નિશ્ચય. પેલા પર્યાયનો નહીં બોલવાનો તો ક્રમભંગ થયો કહેવાય. શું કહેવાય? ક્રમભંગ. 114 ગાથામાં એવું કીધું પ્રવચન સારની. એટલે પેલા અનાદિથી પર્યાય દ્રષ્ટિ છે ને, એટલે પેલા દ્રવ્યનો પારો આપ્યો, પછી પર્યાયનો. દ્રવ્યને જાણે ને તો પર્યાયનું જ્ઞાન સમ્યક થાય. હવે બીજા પારા ઉપર ભાવાર્થ છે ને, એ પેલા આખો વાંચી જાઓ, પછી એના ઉપરનું આ પ્રવચન વાંચશો. પેજ નંબર 2 નીચે ભાવાર્થ. અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે. ત્યાં મૂળ દ્રવ્ય તો અન્ય દ્રવ્યરૂપ થતું જ નથી, માત્ર પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. દ્રવ્ય દ્રષ્ટિથી તો દ્રવ્ય જે છે તે જ છે, અને પર્યાય અવસ્થા દ્રષ્ટિથી જોવામાં આવે તો મલિન જ દેખાય છે. એ રીતે આત્માનો સ્વભાવ નાયકપણું માત્ર છે, અને તેની અવસ્થા પૂતગલ કર્મના નિમિત્તથી રાગ આદિ રૂપ મલિન છે. તે પર્યાયની દ્રષ્ટિથી જોવામાં આવે તો તે મલિન જ દેખાય છે, અને દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો જ્ઞાયકપણું જ છે. કાંઈ જડપણું થયું નહીં. અહીં દ્રવ્ય દ્રષ્ટિને પ્રદાન કરી કહ્યું છે. જે પ્રમત અપ્રમતના ભેદ છે તે તો પરદ્રવ્યના સંયોગજનિત પર્યાય છે. એ અશુદ્ધતા દ્રવ્ય દ્રષ્ટિમાં ગૌણ છે, વ્યવહાર છે, અભૂતા છે, અસત્યા છે, ઉપચાર છે. દ્રવ્ય દ્રષ્ટિ શુદ્ધ છે, અભેદ છે, નિશ્ચય છે, ભૂતાર્થ છે, સત્યાર્થ છે, પરમાર્થ છે. માટે આત્મા જ્ઞાયક જ છે, તેમાં ભેદ નથી. તે પ્રમત અપ્રમત નથી. જ્ઞાયક એવું નામ પણ તેને જ્ઞેયને જાણવાથી આપવામાં આવે છે, કારણ કે જ્ઞેયનું પ્રતિબિંબ જ્યારે ઝળકે છે ત્યારે જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે. તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી, કારણ કે જેવું જ્ઞેય જ્ઞાનમાં પ્રતિભાસિત થયું તેવો જ્ઞાયકનો જ અનુભવ કરતા જ્ઞાયક જ છે. આ હું જાણનારો હું છું, તે જ હું જ છું, અન્ય કોઈ નથી. એવો પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ થયો ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કરતા પોતે જ છે, અને જેને જાણ્યું તે કર્મ પણ પોતે જ છે. આવો એક જ્ઞાયકપણા માત્ર પોતે શુદ્ધ છે. આ શુદ્ધ નહીંનો વિષય છે. અન્ય પર સંયોગજનિત ભેદો છે તે બધા ભેદરૂપ અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીંનો વિષય છે. અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં પણ શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિમાં પર્યાર્થિક જ છે. તેથી વ્યવહાર નહીં જ છે એમ આશય જાણવો. અહીં એમ પણ જાણવું કે જીન મતનું કથન સ્યાદવ્યાદ રૂપ છે. તેથી અશુદ્ધ નહીંને સર્વથા અસત્યાર્થ ન માનવો, કારણ કે સ્યાદવ્યાદ પ્રમાણે શુદ્ધતા અને અશુદ્ધતા બંને વસ્તુના ધર્મ છે, અને વસ્તુ ધર્મ છે તે વસ્તુનું સત્વ છે. અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી થાય છે, એ જ ફેર છે. અશુદ્ધ નહીંને અહીં હે કહ્યો છે,
કારણ કે અશુદ્ધ નયનનો વિષય સંસાર છે અને સંસારમાં આત્મા ક્લેશ ભોગવે છે. જ્યારે પોતે પરદ્રવ્યથી ભિન્ન થાય ત્યારે સંસાર મટે અને ત્યારે ક્લેશ મટે. એ રીતે દુઃખ મટાડવાને શુદ્ધ નયનો ઉપદેશ પ્રધાન છે. શુદ્ધ નયને અસત્યાર્થ કહેવાથી અશુદ્ધ નહીં, અશુદ્ધ નયને અસત્યાર્થ કહેવાથી એમ ન સમજવું કે આકાશના ફૂલની જેમ તે વસ્તુ ધર્મ સર્વથા જ નથી. એમ સર્વથા એકાંત સમજવાથી મિથ્યાત્વ આવે છે. માટે સ્યાદવાદનું શરણ લઈ શુદ્ધ નયનું આલંબન કરવું જોઈએ. સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી શુદ્ધ નયનું પણ આલંબન નથી રહેતું. જે વસ્તુ સ્વરૂપ છે તે છે એ પ્રમાણ દ્રષ્ટિ છે. એનું ફળ વિતરાગતા છે. આ પ્રમાણે નિશ્ચય કરવો યોગ્ય છે. અહીં જ્ઞાયક ભાવ પ્રમત અપ્રમત નથી એમ કહ્યું છે. ત્યાં પ્રમત અપ્રમત એટલે શું? ગુણસ્થાનની પરિપાટીમાં છઠ્ઠા ગુણસ્થાન સુધી તો પ્રમત કહેવાય છે અને સાતમાથી માંડીને અપ્રમત કહેવાય છે. પરંતુ એ સર્વ ગુણસ્થાનો અશુદ્ધ નયની કથનીમાં છે. શુદ્ધ નયથી આત્મા જ્ઞાયક જ છે. આ વાંચું હવે. ભાવાર્થ અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે. પર્યાયમાં જે અનંત કાળથી રાગ દ્વેષ મોહની પરિણતિ ચાલે છે તે અશુદ્ધ પરિણામ છે, શુદ્ધ પરિણામ નથી. વિભાવો છે, કશાય છે. પર્યાયમાં અશુદ્ધતા છે તે અશુદ્ધતા અનાદિ કાળથી ચાલી આવે છે. તે સ્વભાવને આશ્રય થઈ નથી. રાગ દ્વેષ ક્રોધ માન માયાના પરિણામ જે છે તે સ્વ આશ્રિત નથી. આત્માનું અવલંબન લેતા ક્રોધ ન થાય, પણ તે ક્રોધનો ત્યાં સ્વકાળ છે. ક્રોધ તો થાય છે તેના ક્ષણિક ઉપાદાનથી. આત્માથી ક્રોધ થતો નથી અને કર્મથી પણ ક્રોધ થતો નથી. કર્મ ક્રોધ કરાવતો નથી અને આત્મા ક્રોધને કરતો નથી. આત્મા ક્રોધને કરે તો થાય તે વાત 100% ખોટી છે અને કર્મથી ક્રોધ થાય તે વાત પણ 100% ખોટી છે. ક્રોધ એટલે કશાય. બોલો. ક્રોધ એટલે રાગ દ્વેષ છે કહીએ ઈ? ઈ એવી રીતે છે ને. દ્વેષ એટલે ક્રોધ એટલે દ્વેષ. ક્રોધ અને મેં કીધું દ્વેષ તો કીધું કે રાગ ને હા, પણ દ્વેષ પણ હરખો અર્થ કરો. દ્વેષ એટલે શું? ક્રોધ માન માયા લોભ છે ને, એમાં માયા ને માન છે એ રાગમાં જાય અને ક્રોધ અને એટલે માયા ને લોભ, ક્રોધ માન માયા ને લોભ, બરોબર. માયા ને લોભ છે એ રાગમાં જાય અને ક્રોધ ને માન છે ક્રોધ માન છે એ રાગ દ્વેષમાં જાય, બરોબર. તો દ્વેષ એટલે શું? ક્રોધ ને માન કીધું તમે. હા, ઈ તો પછી એનો અર્થ કર્યો. હવે એનો અર્થ કરો. પહેલા ને એટલે મેં કીધું, બરોબર. પરની સાથે એકત્વ, પરમાં એકત્વ. અધ્યાત્મ શાસ્ત્ર હોય ને આત્માથી શરૂઆત થાય બધી વાત કરવાની. એટલે આત્માની અરુચિ ઈ ક્રોધ છે. અચ્છા, ઈ જે ઓલા 4 બોલ છે. હા, એમાં આત્માની અરુચિ ક્રોધ થયો ને. રાગની રુચિ ને આત્માની અરુચિ અને ક્રોધ કહેવાય અનંતાનુબંધીમાં. એટલે દ્વેષ અરોચક ભાવ એમ આનંદજીએ કીધું ને, એટલે અરુચિ છે એને આત્માની. દ્વેષ અરોચક ભાવ એટલે બરોબર. એટલે આ ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં ક્રોધાદી નથી, બરોબર. ક્રોધાદીમાં છે અને ઉપયોગમાં નથી, બરોબર. ક્રોધાદીમાં છે એના માટે અહીંયા શબ્દ કયો આવ્યો આ પેરેગ્રાફમાં?
અહીંયા આ છેલ્લી લાઈન છે, આત્મા ક્રોધ કરે તો થાય એ વાત ખોટી ને કર્મથી ક્રોધ થાય એ વાત ખોટી. હા, ઈ તો બે આત્મા ને કર્મની વાત કરી. ક્રોધ ક્રોધમાં છે એટલા માટે આત્મા તેના ક્ષણિક, ક્રોધ તેના ક્રોધ તો ત્યાં સ્વકાળ છે. ક્રોધ ક્રોધ એટલે ક્ષણિક ઉપાદાનથી થાય છે અને આત્મા નથી કરાવતો અને કર્મય નથી કરાવતું, એની યોગ્યતાથી થાય છે. બરોબર? ક્ષણિક ઉપાદાન એની યોગ્યતાથી થયો. એટલે ક્રોધ છે એ કર્મકૃત નથી અને આત્મકૃત નથી, સ્વયંકૃત પર્યાયકૃત છે. બરોબર? એના માટે ગુરુદેવ શું કહે છે? એના સત્કારકથી થયો ને એના માટે ગુરુદેવે શું કીધું? ત્રણ પર્યાય કીધી છે ને ગુરુદેવે. એમાં ત્રીજી પર્યાય કઈ છે? 1, 2 ને 3 બોલો પર્યાય. 3 પર્યાયથી ગુરુદેવ વખણાય છે. કઈ 3 પર્યાયથી? ભૂલી ગયા? ક્રમબદ્ધ પર્યાય, કારણસૂત્ર પર્યાય, બરોબર? અને આ ક્રોધ સ્વકાળે થાય છે ને એના માટે અધરથી થાય છે એમ કીધું. એના સત્કારકથી ક્ષણિક ઉપાદાનથી થાય છે. બરોબર? 3 પર્યાય લખી નાખો. ક્રમબદ્ધ પર્યાય. એક મિનિટ, ક્રોધ આત્મકૃત પણ નથી અને કર્મકૃત પણ નથી, એટલે શું સ્વયંકૃત છે? શું સ્વયંકૃત એટલે પર્યાયકૃત. એટલે સ્વયંકૃત છે. સ્વયંકૃત એટલે પર્યાયકૃત છે એમ. પર્યાય આશ્રિત છે. આત્મા આશ્રિત નથી ને કર્મ આશ્રિત નથી, પર્યાય આશ્રિત છે. એના માટે ગુરુદેવ એમ કે અધરથી થયો, સત્કારકથી થયો ને એના પોતાના સત્કારકથી, સ્વકાળે જન્મક્ષણ છે એની યોગ્યતા છે. બરોબર? પર્યાય આશ્રિત છે એ શબ્દ ક્યાં આવ્યો? ક્રોધ પર્યાય આશ્રિત છે. નહીં, વ્યવહાર પર્યાય આશ્રિત છે એટલે એ શબ્દ ક્યાં આવ્યો? 56 ગાથામાં છે. જુઓ, કાઢો 56 ગાથા. વર્ણાદિ ગુણ સ્થાનાંત વાળી પેજ 110. વાંચો. બીજાના ભાવ ને બીજાનો કેસ એવું આવે છે ને એમાં. શિષ્ય પૂછે છે કે જો આ વર્ણાદિક ભાવો જીવના નથી તો અન્ય સિદ્ધાંત ગ્રંથોમાં તે જીવના છે એમ કેમ કહ્યું છે? તેનો ઉત્તર ગાથામાં કહે છે, વર્ણાદિ ગુણસ્થાનાત ભાવો જીવના વ્યવહારથી પણ કોઈ એ ભાવો નથી આત્મા તણા નિશ્ચય થકી. ભાવા આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત ભાવો કહેવામાં આવ્યા તે વ્યવહાર નહીંથી તો જીવના છે, માટે સૂત્રમાં કહ્યા છે. પરંતુ નિશ્ચય એના મતમાં તેમનામાંના કોઈ પણ જીવના નથી. ટીકા, અહીં વ્યવહાર નહીં પર્યાયર્ષિત હોવાથી સફેદ પછી વ્યવહાર નહીં પર્યાય આશ્રિત છે ને. કર્મ કૃતે નથી, જીવ કૃતે નથી, પર્યાય આશ્રિત થયા છે. બસ એટલું. બરોબર? એટલે જો અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે. અશુદ્ધપણું કોને કીધું ને પરદ્રવ્યનો સંયોગ કોને કીધું? શુદ્ધપણું તો જ્યાં ક્રોધ આદિ જે પરદ્રવ્યનો સંયોગ કોને કીધું? અશુદ્ધપણું એટલે ભાવ કર્મ. અને પરદ્રવ્યનો સંયોગ એટલે પરદ્રવ્યનો સંયોગ એટલે દ્રવ્ય કર્મ. દ્રવ્ય કર્મ ને ભાવ કર્મ. દ્રવ્ય કર્મ ના લક્ષ્ય ભાવ કર્મ થાય ને, એટલે દ્રવ્ય કર્મ ને ભાવક કહેવાય અને ભાવ કર્મ ને ભાવક ભાવ કહેવાય. બરોબર? લખાવો ને બે અશુદ્ધપણું એટલે ભાવ કર્મ. શુદ્ધપણું એટલે ભાવ કર્મ. પરદ્રવ્યનો સંયોગ એટલે દ્રવ્ય કર્મ. પરદ્રવ્યનો
એટલે પર દ્રવ્યના લક્ષે ભાવ કર્મ થાય ને, દ્રવ્ય કર્મના લક્ષે, બરોબર. આત્માના લક્ષે ન થાય, રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ. એટલે દ્રવ્ય કર્મને ભાવક કીધું અને ભાવ કર્મને ભાવક ભાવ કીધું, બરોબર. ક્યાં આવે છે ભાવક ભાવ ને જ્ઞેય ભાવની વાત? તો કર્તા કર્મ અધિકારમાં આવે છે ને ભાવક ભાવની. જીવ અધિકાર. તો એ ગાથા 36 અને 38 બે માં આવે ભાવ. 38 સુધી તો જીવ અધિકાર છે. હા, એટલે કહું છું ને, એમાં આવે છે. કર્તા કર્મમાં કર્તા કર્મની ભૂલ આવે, જીવ અધિકારમાં જીવ અજીવની ભૂલ આવે. જીવને અજીવ માને ને અજીવને જીવ માને, બરોબર. અને કર્તા કર્મમાં રાગ નો કર્તા માને છે, જ્ઞાન નો કર્તા ને માને રાગ નો કર્તા. પછી 32મી ગાથામાં આવ્યું ભાવ્ય ભાવક પણ. એનો અર્થ શું થાય? ઈ તો હજી 31 ને 32 ને બધી તો બધી પેલું શું આમાં ભાવેન્દ્રિયથી ભિન્ન અલગ અનિશ્ચય સ્તુતિ છે ને પછી આગળમાં એ એના જ કનેક્શન નું છે ને? હા, એ બીજા પ્રકારની નિશ્ચય સ્તુતિ, ઉપસમ શ્રેણી. હા, ત્રીજી છપક શ્રેણી ત્રીજા પ્રકારની ઉપસમ નિશ્ચય સ્તુતિ. ત્યાં ભાવક ભાવ નો અર્થ શું થાય એમ કહું? ભાવ્ય ભાવક ભાવ. તો એમાં ભાવ્ય ભાવક ભાવ્ય કોણ અને ભાવક કોણ? અહીંયા તો ભાવ્ય ભાવક શંકર દોષ લખ્યું છે. હા, બોલો. ભાવક ભાવ એટલે આ દર્શન મોહનીય મોહ કર્મ. બીજા પ્રકારની સ્તુતિ કોની છે? બીજા પ્રકારની સ્તુતિ છે અહીંયા તો એમ લખ્યું છે ભાવ્ય ભાવક શંકર દોષ કરી સ્તુતિ કહે છે. એટલે જીત મોહ ઉપશમ શ્રેણી લખ્યું ને? હા, તો એમાં દર્શન મોહ આવે. હા, ઉપસમ શ્રેણીમાં દર્શન મોહ આવે. ઉપશમ શ્રેણીમાં દર્શન મોહ ન આવે ને, તો શ્રેણી ચડે છે ત્યારે ક્યાં આવે? તો પછી ચારિત્ર મોહ હોય ને, ચારિત્ર મોહ આવે. ચારિત્ર મોહ. એટલે ચારિત્ર મોહ છે ને એ અસ્થિરતાનો છે, એકત્વનો નથી. દર્શન મોહ એકત્વનો હોય. 38મી ગાથા અને 36 ગાથામાં ભાવક ભાવ કીધું ને, એ એકત્વનો હતો દોષ, અને અહીંયા અસ્થિરતાનો દોષ છે. જે છે એ કયું ચારિત્ર મોહ? તેમાં 36મી ગાથામાં 32 ગાથામાં 36 કીધું ને. 36 માં કીધું એ એક જ દર્શન મોહ માટે છે. 36 ને 38 ગાથામાં કીધું ને એ દર્શન મોહ માટે છે. અહીંયા એકત્વનો દોષ છે અને અહીંયા અસ્થિરતાનો દોષ છે. એટલે અહીંયા જે ભાવક પણ છે અસ્થિરતાનો દોષ છે. હા, એટલે એકતા બુદ્ધિ નથી એને રાગમાં, બરોબર. શેમાં કીધું તમે? 32 મુનિરાજ ને એકતા બુદ્ધિ ન હોય ને, એટલે એને કરતા બુદ્ધિ નથી. ઓલામાં કરતા બુદ્ધિ છે અને અહીંયા કર્તાનો ઉપચાર છે. એટલે દરેક વખતે શંકર દોષ નો અર્થ એકતા ન થાય, બરોબર. ઉપચાર છે અહીંયા અર્થ શંકર દોષ નો અર્થ. એટલે કર્તાનો ઉપચાર ટાળે છે ઈ, અને ઓમાં કર્તા બુદ્ધિ ચારિત્ર ગાથા 32માં ચારિત્ર મોહમાં કર્તાનો ઉપચાર ટળે. પંચ મહાવ્રત તો છઠ્ઠે ગુણસ્થાને હોય ને, પંચ મહાવ્રત નો રાગ છઠ્ઠે ગુણસ્થાને હોય. એ ટાળીને 7માં આવે છે ઉપસમ શ્રેણીમાં, બરોબર. એટલે એ કર્તાના ઉપચાર ને ટાળે છે. અને છપ્પક શ્રેણીમાં
ક્ષીણ મોહ કરે છે એટલે એનો નાશ કરી નાખે છે. બરોબર. એ ગાથા 33. 33 માં પછી અહીંયા કેવળ જ્ઞાન થાય. ચારિત્ર પ્રગટ થાય ત્યારે કયો દોષ જાય? સંજ્વલન ક્રોધ મન ચારિત્ર મોહનો દોષ છે ને. હા, પણ એને એક શબ્દમાં કયું? કસાય. બરોબર. કસાય, ઓલું અકસાય થયો ને, અને કસાઈ જાય. અને સર્વજ્ઞ પણ પ્રગટ થાય ત્યારે કેવળ જ્ઞાન પ્રગટ થાય ને, એટલે કયો દોષ જાય? એટલે યોગ પછી તો યોગ જ રહે ને. હે? આવી પછી તો યોગ જ રહે ને. અજ્ઞાન દોષ જાય. હા, અજ્ઞાન. અને સમ્યક દર્શન થાય ત્યારે મોહનો દર્શન. મિથ્યાત્વ. દ્રવ્ય કર્મથી નહીં લેવાનું, પોતાના ભાવ જાય ને એ લેવાનું. બરોબર. 33મી ગાથામાં શું કીધું? એમાં નાશ થાય છે ને ચારિત્ર મોહનો. ઓલામાં ઉપસમ થાય ને આમાં નાશ થાય ચારિત્ર મોહનો. ઉપસમ શ્રેણીમાં ક્ષીણ મોહ થઈ ગયો એમાં, એટલે નાશ થયો મોહનો. પર્યાયમાં જે અનંતકાળથી રાગ દ્વેષ મોહની પરિણતિ ચાલે છે તે અશુદ્ધ પરિણામ છે, શુદ્ધ પરિણામ નથી. બરોબર. હવે આ અનંતકાળથી ચાલે છે એ વાત ક્યાં આવે છે? સમયસારમાં શું કીધું? ફરીથી પૂછો. અનંતકાળથી રાગ દ્વેષ મોહની પરિણતિ ચાલે છે તે અશુદ્ધ પરિણામ છે, શુદ્ધ પરિણામ નથી. બરોબર. એ વિભાવો છે. તો એ અનંતકાળથી ચાલે છે એ વાત ક્યાં આવે છે સમયસારમાં? તો ગાથાઓ બાય હાર્ટ કરવી પડશે. ગાથા નથી, કળશ છે. કળશ. કળશ. ડોન્ટ ડાઈ થાય એટલે મરી કળશ. પહેલો બીજો કળશ હશે. ત્રીજા કળશમાં આવે. ત્રીજા કળશમાં અમૃતચંદ્રાચાર્ય કે છે ને કે મારી પરિણતિ કલમાસિત છે એમ કે છે ને. તમે કલમાસિત બોલ્યા હોત ને તો કળશ છે એવું કદાચ અમને કદાચ પાકું નથી કેતા, કદાચ પાકું યાદ આવે એવું જરૂરી નહીં. ટીકાટો એમાં અનાદિની લખ્યું છે, અનાદિની મારી પરિણતિ કલમાસિત છે. એટલે ચારિત્રમો અનાદિનો છે અને દર્શનમાં સમયે સમયે નવો થાય છે. એટલે એને ટળતા એક જ સમય લાગે અને ચારિત્રમોને ટળતા અસંખ્ય સમય લાગે સમ્યક દર્શન થયા પછી. બરોબર. શ્લોકાર્થ. શ્રીમાન અમૃતચંદ્ર આચાર્ય કહે છે, આ સમયસર શુદ્ધાત્મા તથા ગ્રંથની વ્યાખ્યા કથની તથા ટીકાથી જ મારી અનુભૂતિની અર્થાત અનુભવન રૂપ પરિણતિની પરમ વિશુદ્ધિ સમસ્ત રાગ આદિ વિભાવ પરિણતિ રહિત ઉત્કૃષ્ટ નિર્મળતા થાવ. કેવી છે પરિણતિ? પર પરિણતિનું કારણ જ મોહ નામનું કર્મ તેના અનુભાવ ઉદયરૂપ વિપાકને લીધે જે અનુભવાય રાગ આદિ પરિણામોની વ્યાપ્તિ છે તેનાથી નિરંતર કલ્માશિત મેલી છે અને હું કેવો છું? દ્રવ્ય દ્રષ્ટિથી શુદ્ધ ચૈતન્ય માત્ર મૂર્તિ છું. આચાર્ય કહે છે કે શુદ્ધ દ્રવ્યાથી જ્ઞાનની દ્રષ્ટિએ તો હું શુદ્ધ ચૈતન્ય માત્ર મૂર્તિ છું, પરંતુ મારી પરિણતિ મોહ કર્મના ઉદયનું નિમિત્ત પામીને મેલી છે, રાગ આદિ સ્વરૂપ થઈ રહી છે. તેથી શુદ્ધ આત્માની કથની રૂપ જે આ સંસાર ગ્રંથ છે તેની ટીકા કરવાનું ફળ એ ચાહું છું કે મારી પરિણતિ રાગ આદિ રહિત થઈ શુદ્ધ થાવ, મારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાવ. બીજું કાંઈ પણ ખ્યાતિ લાભ પૂજા આદિ ચાહતો નથી. આ પ્રકારે આચાર્ય ટીકા કરવાની પ્રતિજ્ઞા ગર્ભિત એના ફળની પ્રાર્થના કરી.
એટલે અનાદિ છે એવો ક્યાં શબ્દ આવ્યો? અનાદિ છે અહીંયા આવ્યો ને. કલ્માશિત છે, અનાદિની કલ્માશિત નથી અનુભૂતિ. એમાં શબ્દ ક્યાં આવ્યો? અનાદિ શબ્દ નથી એના માટે. બોલો. હવે એક એક શબ્દ તમને ગોતાવા. તો તમે અનાદિ છે એ અગત્યનું છે ને, અનાદિ કીધું એટલે એમ વાત છે. આ જે ઉદયરૂપ વિપાક છે એ નહીં, અનુભવ્યા કરે છે એટલે વ્યાપ્તિ. નિરંતર કલ્માશિત એટલે એટલે અનાદિ. નિરંતર કલ્માશિત બોલી બેન, મારો અવાજ તમે લોકો સાંભળતા નથી. હું બોલી નિરંતર કલ્માશિત. તમને તો પાછું શબ્દમાં વાંધો પડે છે તો તમારું ન ગણાય ને. નિરંતર બોલી આમાં વાંચીને તમે કીધું એક એક શબ્દ ન બોલો. હું આમાં વાંચીને નિરંતર કલ્માશિત. મને કઈ મારી બેડે થોડું બધું આવડે છે. આમાં વાંચીને નિરંતર કલ્માશિત. તમે તો ના પાડી કે એક એક કઈ બોલે શબ્દ. ને કોને ખબર? ગપ્પુ મારું તો છે. હવે હાઈલું મારું ગપ્પુ હાઈલું તો હાઈલું, ન હાઈલું તો કઈ નહીં. બરોબર. એટલે એમ કે આચાર્ય ભગવાન નહીં અનાદિની છે એમ. બરોબર. એ એમ કે છે મારે અનાદિની પરિણતિ છે. દર્શનમાં તો એક સમયમાં વયો ગયો પણ આ અનાદિની છે ને એટલા માટે. બરોબર. વિભાવો છે, કસાઈ છે, પર્યાયમાં અશુદ્ધતા છે. તે અશુદ્ધતા અનાદિકાળથી જો આવ્યું ને, અનાદિકાળથી ચાલી આવે છે. તે સ્વભાવને આશ્રય થઈ નથી. બરોબર. અને રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા આ અનાદિકાળથી ચાલી આવી છે ને એનું કારણ કોણ છે? બોલો. કારણ પોતે જ છે. પોતે પોતાની જ પર્યાય પોતાની યોગ્યતાથી જ ઉપજે છે. એના કોઈ કારણ નથી. કારણ કે સ્વાશ્રિત છે, નથી આત્માશ્રિત કે નથી કર્માશ્રિત. બરોબર. તો એનું કોઈ કારણ કેમ નથી? પોતાનો સ્વભાવ નથી, વિભાવ છે છતાં એનું કારણ કેમ? ઈ પણ પર્યાય છે ને, પર્યાય સત છે. પોતે પોતાનાથી જ ઉત્પન્ન થાય. અનાદિ કીધું ને એટલે અનાદિ ને કોઈ હેતુ ન હોય એમ. અનાદિ વસ્તુ આવી ને એટલે ઓલું આપણે નથી કીધું વૃક્ષ ને બીજ બે અનાદિના છે. પુત્ર ને પિતા એવી રીતે એની જેમ અનાદિ ને હેતુ ન હોય. મોક્ષ માર્ગ પ્રકાશકમાં આવે છે. બરોબર. અનાદિકાળથી ચાલ્યો છે. સ્વભાવને આશ્રય થઈ નથી. રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ જે પરિણામ છે તે સ્વ આશ્રિત નથી. બરોબર. સ્વાશ્રિત નથી, પરાશ્રિત નથી. બરોબર. આત્માનું અવલંબન લેતા ક્રોધ ન થાય, પણ તે ક્રોધ તેના સ્વકાળે થાય છે. એટલે સ્વકાળ, જન્મ ક્ષણ, સ્વ અવસર, પ્રવચનસાર નો આ શબ્દ છે. એમાં ક્રમબદ્ધ પર્યાય પણ આવી જાય ને યોગ્યતા પણ આવી જાય. બરોબર. એટલે ક્રોધ તો થાય છે આ સ્વકાળમાં. તે ક્ષણિક ઉપાદાન કીધું ને. સ્વકાળ કયો, ક્ષણિક ઉપાદાન કયો, યોગ્યતા કયો, ક્રમબદ્ધ કયો, બધું એક સરખા શબ્દ છે. આત્માથી ક્રોધ થતો નથી, કર્મથી પણ ક્રોધ થતો નથી. એના માટે ગુરુદેવ કોનો આધાર આપે છે? કર્મથી ક્રોધ નથી થતો એના માટે આધાર કોનો આપે છે? એટલે વિચારે કોની? હા, ચંદ્ર પ્રભુની જયમાલા એમાં આવે છે. કર્મ વિચારે કોણ, ભૂલ મેરી અધિકારી, અગ્નિ સહે ઘનઘાત લોહે કી સંગતિ પાઈ. લખી નાખો, ચંદ્ર પ્રભુની જયમાલામાં આવે છે. બરોબર. અને બીજું ઓલો આપે છે પંચાસ્તિકાયની 62 ગાથા છે ને, એમાં આવે છે કે કર્મના સત્કારક ને, દ્રવ્ય કર્મના સત્કારક ને ભાવ કર્મના સત્કારક ની અપેક્ષા નથી. બરોબર. પંચાસ્તિકાય 62 ગાથામાં કર્મ ક્રોધ કરાવતો નથી, આત્મા ક્રોધ ને કરતો નથી. હવે આ કર્મ ક્રોધ કરાવતો નથી એમાં શું સિદ્ધ થયું? કેટલામી ગાથા પંચાસ્તિકાય? 62. આ વર્ણિજીને જે આપ્યો હતો ને આધાર,
જે કહેતા હતા ને, કેવળ જ્ઞાન વનીકરણથી કેવળ જ્ઞાન અટકે. ગોમટસારના આધાર ઉપરથી કીધું એને. નિમિત્ત નું જ્ઞાન કરાયું હતું. કર્મ કોઈ દી ન અટકાવે. બરોબર. હવે કર્મ ક્રોધ આવતો નથી અને આત્મા ક્રોધ કરતો નથી. બરોબર. તો કર્મ ક્રોધ કરાવતો નથી, એનાથી શું સિદ્ધ થાય છે? કે કર્મ ક્રોધ કરાવતો નથી એટલે આત્મા પરનું કરતો નથી. કર્મ ને આત્મામાં આત્માની ક્યાં વાત આવી? ક્રોધ ને કર્મ કર્મ ક્રોધ કરાવતો કર્મ અને પોતાના ષટકારકમાં છે, બે સ્વતંત્ર દ્રવ્યો છે. પણ એનાથી સિદ્ધ શું થયું એમ? એનાથી બે દ્રવ્યની ભિન્નતા સિદ્ધ થઈ. હા, બરોબર. અને અજ્ઞાનની સિદ્ધિ. બીજું પોતે ક્રોધ તો છે, એ પોતાનો સ્વભાવ નથી, વિભાવ છે. એટલે એમાં અજ્ઞાનનું સાચું જ્ઞાન કરાવ્યું. બરોબર. ને 75 ગાથા છે ને સમયસારની, એમાં એમ કે છે ક્રોધ કરતા છે અને ભાવ કર્મ એનું કર્મ છે. તો અહીંયા શું અપેક્ષા છે? ભાવ એનું ક્રોધ કરતા અને ભાવ કર્મ એનું કર્મ છે. આત્મા એનો કરતાય નથી ને આત્માનું કર્મ નથી. તો અહીંયા શું સિદ્ધ કરવું છે? ગાથા 75 કાઢવી કદાચ તો મળી જાય. ફરીથી પૂછો તો બેન. 75 ગાથા છે ને, એમાં એમ કીધું કે ક્રોધ કરતા અને ભાવ કર્મ એનું કર્મ છે. આત્માનું કર્મ નથી ક્રોધ, અને આત્મા એનો કરતા નથી. બરોબર. વાંચો, મોટેથી વાંચો. હવે પૂછે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ ગાથા છે 75 ને 5 75 થી 79 પાંચે ગાથા પંચરતનની છે. પ્રાપ્ય વિકાર્ય નિવર્ત્ય વાળી છે. અહીંયા એક સાથે નથી, એક સાથે નથી પણ છે. 5 હા. હવે પૂછે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ અર્થાત જ્ઞાની થયો એમ ઓળખાય તેનું ચિહ્ન લક્ષણ કહો. તેના ઉત્તર રૂપ ગાથા કહે છે. પરિણામ કર્મ તણુ અને નો કર્મનું પરિણામ છે. તે નવ કરે જે માત્ર જાણે તે જ આત્મા જ્ઞાની છે. ગાથા. જે આત્મા આ કર્મના પરિણામને તેમજ નો કર્મના પરિણામને કરતો નથી પરંતુ જાણે છે તે જ્ઞાની છે. કર્મ એટલે શું ને નો કર્મ એટલે શું? કર્મ એટલે 8 કર્મ અને નો કર્મ એટલે હાસ્ય શોક ના લીધે જે કર્મ બંધાય તે. એ નો આવે નો કર્મ. તો નો કર્મ એટલે આખું સંસાર, શરીર આદિ આખું સંસાર. શરીર આદિ નો કસાઈમાં ઈ આવે. નો કસાઈ અને નો કર્મમાં આખું કર્મમાં નો આવે. એટલે અહીંયા દ્રવ્ય કર્મ અર્થ નથી થતો, ભાવ કર્મ છે. બરોબર. ભાવ કર્મ ને અને શરીરના પરિણામને આત્મા કરતો નથી. તો કોણ કરે છે ભાવ કર્મ ને શરીરના પરિણામને? આત્મા કરતો નથી, ખાલી જાણે છે. તો કોણ કરે છે? બોલો. અહીંયા તો આપણે કીધું ને કે ક્રોધ અધ્ધરથી થાય છે, એટલે ભાવ કર્મ અધ્ધરથી થાય છે. આ બીજી વિવિક્ષા આવી તો મેં તમને કીધું. ઓલી પહેલો પાઠ હતો, આ બીજો પાઠ આવ્યો. બીજા પાઠમાં એમ કે છે દ્રવ્ય કર્મ કરે છે, કર્મ ને નો કર્મ ને. આ બીજો પાઠ છે. હવે સેકન્ડ પાર્ટ છે. તો એને કોણ કરે છે? યોગ. દ્રવ્ય કર્મ કરે, રાગ ને નો કર્મ ને. બરોબર. દ્રવ્ય કર્મ થી ભાવ કર્મ થાય, ભાવ કર્મ થી નો કર્મ થાય. બરોબર. એટલે દ્રવ્ય કર્મ બે નું કારણ છે, કર્મ નો કર્મ નું. આત્મા નથી. બરોબર. આત્મા શું કરે? જાણે. એટલે એનું જ્ઞાન કર્મ છે આત્માનું, ને આત્મા કરતા છે. આ પરિણામી દ્રવ્યની વાત છે, અપરિણામી નહીં. બરોબર. કરતા કર્મ અધિકાર છે ને આખો પરિણામી દ્રવ્યની વાત છે.
જ્ઞાની થયો એ કેમ ખબર પડે કે ઈ કર્મ નો કર્મના પરિણામને કરે નહીં પણ જાણે. બરોબર? કર્મ નો કર્મના પરિણામને કોણ કરે? દ્રવ્ય કર્મ. ઈ વાત બીજે ક્યાં આવે છે? દ્રવ્ય કર્મ કરે છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય 14 ગાથા લખી નાખો. મેં તમને ઘણી વાર કીધું છે. શું કીધું બેન? બેન ફરીથી કહો. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ગાથા 14 જૂના સમયસારમાં પાછળ લખેલી આવતી હતી. એમ કીધું છે ને કે કર્મકૃત રાગાદી અને નો કર્મ જે આત્મા રહિત છે છતાં સહિત પ્રતિભાસે છે ને એ સંસારનું બીજ છે. બરોબર? એટલે એ કર્મકૃત છે, રાગાદી અને નો કર્મ બે. અહીંયા કેમ વિવિક્ષા બદલી નાખી? અહીં દ્રવ્ય કર્મ ને કેમ કરતા કીધો? પેલા પાઠમાં ના પાડી, અહીંયા આ પાડી. એનું શું કારણ? અજ્ઞાની એમ છે ને કે અમે તો કહેતા હતા કે દ્રવ્ય કર્મ કરતા છે. તો પછી એમ કે છે ને કે જ્ઞાનીને ઓળખવાનું ચિહ્ન શું? તો ઈ એટલે ગાથામાં તો એમ લખ્યું છે ને કે પરિણામ કર્મ ને નો કર્મ પરિણામે છે પણ આત્મા એને ખાલી જાણે છે ને કરતો નથી. હા, એટલે એમ અહીંયા શું કામ કીધું? એમ કહે છે દ્રવ્ય કર્મ કરે છે અને આત્મા નથી. એમ શું કામ કીધું? કારણ કે આત્મા નથી કરતું ઈ દેખાડવું છે ને. આત્મા અહીંયા જ્ઞાનીની વાત છે, ઓલી અજ્ઞાનીની વાત હતી. અજ્ઞાનનું સાચું જ્ઞાન કરાવ્યું, અહીં જ્ઞાનનું સાચું જ્ઞાન કરાવે છે. અચ્છા. એટલે જ્ઞાનમાં જાણવું હોય, કરવું ન હોય ખાલી. બરોબર? એટલે કરે છે પૂતગલ અને જાણે છે જ્ઞાની અને માને છે કોણ? અજ્ઞાની કે મેં કર્યું. પૂતગલ નું કામ મેં કર્યું એમ અજ્ઞાની માને. શરીરના કામ હું કરું, રાગ દ્વેષ મોહ હું કરું એમ અજ્ઞાની માને છે. બરોબર? એટલા માટે વાંચી જાઓ એ ગાથા આખી. એમાં ક્યાં છે એ કેજો. કઈ પૂતગલ કરે છે ને આત્મા નથી કરતો એવું ક્યાં આવે છે કેજો. બેન કઈ ગાથા? 75. હોય તારી. નિશ્ચયથી મોહ રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું જે કર્મનું પરિણામ અને સ્પર્શ રસ ગંધ વર્ણ શબ્દ બંધ સંસ્થાન સ્થૂલતા સૂક્ષ્મતા આદિ રૂપે બહાર ઉત્પન્ન થતું જે નો કર્મનું પરિણામ તે બધુંય પૂતગલ પરિણામ છે. પરમાર્થે જેમ ઘડાને ને માટીને જ વ્યાપે વ્યાપક ભાવનો વ્યાપે વ્યાપકપણાનો સદભાવ હોવાથી કરતા કર્મપણું છે તેમ પૂતગલ પરિણામને ને પૂતગલને જ વ્યાપે વ્યાપક ભાવનો સદભાવ હોવાથી કરતા કર્મપણું છે. પૂતગલ પરિણામ ને પૂતગલ એટલે શું? સ્પર્શ રસ ગંધ વાણી બધા પૂતગલના પરિણામ. ઈ બધા પૂતગલ અને પૂતગલ એટલે દ્રવ્ય કર્મ ને પૂતગલ પરિણામ એટલે કર્મ ને નો કર્મ. બરોબર? પૂતગલ એટલે દ્રવ્ય કર્મ ને અને પૂતગલ પરિણામ એટલે કર્મ ને ભાવ કર્મ ને નો કર્મ. એટલે ઘડો છે ને એનો કરતા કુંભાર નથી, માટી છે. માટી આદિ મધ્ય અંતમાં ફેલાય છે. બરોબર? અને ઘડો એમાં કુંભાર એમાં ફેલાતો નથી. બરોબર? તો એટલે ઘડાને એને કરતા કર્મ સંબંધ નથી કુંભારને, પણ માટીને ને ઘડાને કરતા કર્મ સંબંધ છે. દ્રવ્ય કર્મ ને ભાવ કર્મ ને કરતા કર્મ સંબંધ છે, પણ આત્માને ને ભાવ કર્મ ને કરતા કર્મ સંબંધ નથી. બરોબર? ચાલો વાંચો.
પૂતગલ દ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી પૂતગલ પરિણામ નો કર્તા છે અને પૂતગલ પરિણામ તે વ્યાપક વડે સ્વયં વ્યાપાતું હોવાથી વ્યાપ્ય રૂપ થતું હોવાથી કર્મ છે. તેથી પૂતગલ દ્રવ્ય વડે કર્તા થઈને કર્મપણે કરવામાં આવતું જે સમસ્ત કર્મ નો કર્મ પૂતગલ પરિણામ તેને જે આત્મા પૂતગલ પરિણામને અને આત્માને ઘટ અને કુંભારની જેમ વ્યાપક ભાવના અભાવને લીધે આ આવ્યું ને હા. અભાવ હા એટલે આત્મા નથી કરતો, જેમ ઘટ ને કુંભાર નથી કરતો ને એમ આને નથી કરતો. બરોબર. હા ફોન જલ્દી હા આજે જલ્દી કહું છું ચાલુ રાખો ને તમે. હેલો હેલો 5 મિનિટ જ બાકી છે બેન. હવે 5 મિનિટ પછી કર. ચાલ. અભાવને લીધે કર્તા કર્મપણાની અસિદ્ધિ હોવાથી રાગને અને નો કર્મના પરિણામમાં એનો કરતા નથી, એમાં ઈ વ્યાપતો નથી. આદિ મધ્ય અંતમાં જ્ઞાન છે. આ જ્ઞાનમાં આદિ મધ્ય અંતમાં આત્મા છે, પણ આ ભાવ કર્મમાં ને એમાં આત્મા નથી. બરોબર. એટલા માટે અને જ્યાં સુધી રાગ થાય છે ને ત્યાં સુધી બે જગ્યાએ થાય, એક દ્રવ્ય કર્મમાં થાય, એક ભાવ કર્મમાં થાય. એટલે જે અને નો થાય તો ક્યાંય નો થાય. બરોબર. એટલે એની આદિ મધ્ય અંતમાં દ્રવ્ય કર્મ છે. બરોબર. દ્રવ્ય કર્મ છે તો રાગ છે, અને રાગ નથી તો દ્રવ્ય કર્મ નથી. એટલે આદિ મધ્ય અંતમાં ઈ છે કરતા. એમ નો કર્મમાંય કર્મ છે ત્યાં સુધી નો કર્મ છે. નો કર્મ નો અભાવ થાય તો નો કર્મય નથી. એટલા માટે એટલે સ્વતંત્ર પણ કરે તેને કર્તા કહેવાય, અને કર્તાના ઈષ્ટ ને કર્મ કહેવાય. કર્તાના સાધન ને કર્મના સાધન ને કરણ કહેવાય. એવી રીતે ચાલો વાંચો આગળ. પૂતગલ પરિણામના જ્ઞાનને આત્માના કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે. તે આત્મા કર્મનો પૂતગલ પરિણામનું જ્ઞાન થાય છે આત્માને, પણ એ પૂતગલ પરિણામને કરતો નથી. બરોબર. કારણ કે રાગ થાય ને તો એ રાગ પ્રતિભાસે છે ને જ્ઞાનમાં, પણ રાગ પ્રતિભાસે છે એટલે એનું કર્મ થઈ ગયું એમ નથી. રાગ ને જાણે છે માટે એનું કર્મ થઈ ગયું એમ નથી. એ પોતાની સ્વચ્છતાથી પોતાના શક્તિથી એને જાણે છે. રાગ છે તો રાગનું જ્ઞાન થાય છે એમ નથી. એટલે જ્ઞેયનું જ્ઞાન નથી ને જ્ઞેયથી જ્ઞાન નથી. બરોબર. પોતાથી જ્ઞાન છે ને પોતાનું જ્ઞાન છે. પૂતગલ પરિણામના જ્ઞાનને આત્માના કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે. તે આત્મા કર્મનો કર્મથી અત્યંત ભિન્ન જ્ઞાન સ્વભાવ રૂપ થયો થકો જ્ઞાની છે. પૂતગલ પરિણામનું જ્ઞાન આત્માનું કર્મ કઈ રીતે છે એ સમજાવે છે. પરમાર્થે પૂતગલ પરિણામના જ્ઞાનને અને પૂતગલને ઘટ અને કુંભારની જેમ વ્યાપક ભાવનો અભાવ હોવાથી કર્તા કર્મપણાની અસિદ્ધિ છે. અને જેમ ઘડાને અને માટીને વ્યાપક ભાવનો સદભાવ હોવાથી કર્તા કર્મપણું છે, તેમ આત્મા પરિણામને અને આત્માને વ્યાપક ભાવનો સદભાવ હોવાથી કર્તા કર્મપણું છે. આત્મદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી આત્મ પરિણામનો એટલે કે પૂતગલ પરિણામના જ્ઞાનનો કર્તા છે, અને પૂતગલ પરિણામનું જ્ઞાન તે વ્યાપક વડે સ્વયં વ્યાપાતું હોવાથી વ્યાપ્ય રૂપ થતું હોવાથી કર્મ છે. વળી આ રીતે જ્ઞાતા પૂતગલ પરિણામનું જ્ઞાન કરે છે. તેથી એમ પણ નથી કે પૂતગલ પરિણામ જ્ઞાતાને પૂતગલ પરિણામ જ્ઞાતાનું વ્યાપ્ય છે. કારણ કે પૂતગલને અને આત્માને જ્ઞેયનાયક સંબંધનો વ્યવહાર માત્ર હોવા છતાં પણ પૂતગલ પરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન તે જ જ્ઞાતાનું વ્યાપ્ય છે. માટે તે જ્ઞાન જ જ્ઞાતાનું કર્મ છે. પૂતગલ પરિણામનું જ્ઞાન છે ને એ આત્મ પરિણામ છે. હા, એમાં પ્રતિભાસ થાય છે ને તો ઈ એનું કર્મ થાય, પણ પૂતગલ પરિણામ એનું કર્મ ન થાય એમ. બરોબર. જાવાણી છે સુજે લોકાલો સોવાણી મસ્તક નમું સદા દે તો જય જીનેન્દ્ર. કાલે છે ને કાલે જવાની નથી એટલે કાલે